કપડવંજ શહેરમાં નગરપાલિકા એક્શન મોડમાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। કપડવંજ શહેરમાં 2200 જેટલી દુકાનોમાં નોટિસ ફટકારવામાં આવી છે। બાકી વેરાને લઈ રહેણાંક મકાનોમાં ગટર કનેક્શન, પાણી કનેક્શન બંધ કરવામાં આવ્યા છે। ગટર વેરો, પાણી વેરો અને દુકાન વેરો ના ભર્યો હોય તેમને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા કુલ બાકી વેરાની રકમ આશરે 12 કરોડ રૂપિયાનું હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી અત્યાર સુધીમાં અંદાજે 2.5 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે હજી 9.5 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ બાકી રહેતા નગરપાલિકા દ્વારા વધુ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે। મહેરબાન પ્રમુખ સાહેબ તથા મહેરબાન ચીફ ઓફિસર સાહેબની સીધી સૂચના મુજબ કપડવંજ નગરપાલિકા દ્વારા ખાસ વસૂલાત ઝુંબેશનો આરંભ કરવામાં આવ્યો છે, જે પૈકી અમે 2200 જેટલા બાકીદારોને નોટિસોની બજાવણી કરવામાં આવી છે અને અભિયાન ચાલુ છે। જે પૈકી અમારું 12 કરોડ રૂપિયાનું માંગણું હતું, એ પૈકી અમે આજ દિન સુધી 2.5 કરોડ રૂપિયા જેટલી આશરે વસૂલાત કરવામાં આવી છે અને આ અભિયાન 31 માર્ચ સુધી ચાલુ રહેશે। મુદત રીતે પૈસા હજુ પણ જે ઇસમોના બાકી છે બાકીદારોના, તેઓ વહેલી તકે ભરપાઈ કરી દે, અન્યથા તેઓના પાણી તથા ગટરના જોડાણ બંધ કરવામાં આવશે તથા દુકાનો સીલ કરવામાં આવશે અને આ અભિયાન નગરપાલિકા દ્વારા 31 માર્ચ સુધી ચાલુ રહેશે।